નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કલરવ શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની થયેલી ભવ્ય ઉજવણી. હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 વાગે થઈ હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલ નગરના સુપ્રસિદ્ધ આયુર્વેદિક ડોક્ટર શ્રી જયવર્ધનભાઈ પાઠકના વરદસ્તે 8:45ના સુમારે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દિન નિમિત્તે મુખ્ય મહેમાન શ્રી હાલોલ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમતી હિરલબેન, શાળાના આચાર્ય અને મેનેજિંગ ટ્રસ્ટીએ ભારત માતાનું પૂજન કર્યું. ઉપસ્થિત મહેમાન શ્રીનું શબ્દ સુમનથી સ્વાગત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રુદ્રનાથ ચૌહાણે કર્યું. ત્યારબાદ મહેમાન શ્રીનો પરિચય શાળાના શિક્ષક શ્રી સુમનભાઈ ઉપાધ્યાયે આપ્યો. આ દિન નિમિત્તે મહેમાનશ્રીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું, જેમાં તેમનો ભારતનો ઇતિહાસ તેમજ દેશની આઝાદીની વાત કરી. ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી સુનિલભાઈ વરિયા અને શ્રી જીતેન્દ્રભાઈ કંસારાએ મહેમાનશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું. આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું. ત્યારબાદ ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતની મેડલી રજૂ કરવામાં આવી. આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ પરોક્ષ રીતે નિહાળી શકે તે માટે શાળા તરફથી શાળાના ફેસબુક પેજ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જીવંત પ્રસારણ કરવામાં આવેલ. રિપોર્ટર સોહેલભાઈ ઘાચી, NN ન્યૂઝ, હાલોલ.